કેન્દ્રીય મંત્રી રૂપાલા આયોજિત સાગર યાત્રાનું સમાપન થયું છે। અમરેલીમાં એક કાર્યક્રમ દરમિયાન રૂપાલાએ સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા તેમજ સાંસદ ખેલ સ્પર્ધાની પણ માહિતી આપી, જેમાં સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરતા લોકગીત, લગ્ન ગીતો, મરસિયા તેમજ ધોળ અને કીર્તન જેવા કાર્યક્રમો યોજાશે, જ્યારે રમતગમત સ્પર્ધામાં પણ દેશી રમતોને પ્રાધાન્ય આપવામાં આવશે। આ સ્પર્ધાનું સમાપન આગામી મહાશિવરાત્રી પહેલા કરવામાં આવશે, જ્યારે વિજેતા સ્પર્ધકોને રૂપાલાના માદરે વતન ઈશ્વરિયામાં યોજાતા શિવરાત્રી મહોત્સવમાં સન્માનિત કરવામાં આવશે। મેં 2023માં કચ્છની માંડવીથી બંદરેથી સાગર પરિક્રમા કાર્યક્રમ શરૂ કર્યો હતો અને હું માંડવી બંદરેથી બાય બોટ ઓખા સુધી ગયો હતો। ત્યારે વિચાર એવો હતો મારા મનમાં કે ભારતના સમગ્ર તટની યાત્રા મારે બાય બોટ કરવી। નાગનાથ બાપાની અસીમ કૃપાથી 2 દિવસ પહેલા હું ગંગાસાગરમાં યાત્રાને સમાપન કરીએ।